અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. પંચમ કાળની અંદર એક એવા પુરુષનું જીવન આપણે જાણવા જોઈ રહ્યા છીએ અને જાણીને માણવાની પણ કંઈક વિશેષ ઈચ્છા થાય એ ભાવથી આપણે જેના પર એ આરોપ છે, મુનિ ધર્મે વિચરતા એવા મુનિઓનો, આચાર્યોનો, એમના ઉપર જે આરોપ છે તે આરોપને આ પુરુષે ખોટું ઠરાવ્યું છે કે અમારા ઉપર તમે જે ચારિત્ર નથી એમ જે કહો છો એને અહીંયા ખોટું ઠરાવવા માટે થોડો પ્રયત્ન કર્યો છે. આપણે જોઈશું. કાલની ઓલી નિયમસારની ગાથા 104 બાકી રહી છે, પછી આ જરાક જોઈને પછી જોઈએ. ત્યાં હવે અહીંયા ચેલેન્જ ઉપાડી છે કે અમે મુનિ નથી, અમારે બહિરંગ ચારિત્ર નથી, અમારે આત્મ સંયમ નથી, એને આ ચેલેન્જ છે. આપને પણ ખ્યાલમાં આવશે. આ ચેલેન્જર હતો આ પુરુષ. ચેલેન્જર સમજાય? પડકાર. અને એ પણ સૌમ્ય ભાવે, શાંતિથી. જે એમને કહેવું છે, પાછું એમ નહીં કે આમ શાસ્ત્રમાં છે ને હું એમ વર્તું છું, એમ નહીં. આ વાત શાસ્ત્રમાં છે અને મારે વર્તવું છે એમ નહીં. અમારી પાસે અમારા જીવનમાં ચારિત્ર અને સંયમ સંબંધીની જે મૂડી છે એને અમે આવી રીતે મૂક્યું છે. બરોબર છે? આવી રીતે મૂક્યું છે અને એ પ્રમાણે અમારું પ્રવર્તન છે. જેને પણ તપાસવું હોય એ શાસ્ત્ર નહીં, અમારી જોડે રહે અને તપાસી શકે છે. પ્રવીણભાઈ, એમ લાગતું હોય કે નહીં આપની પાસે સંયમ નથી અને આત્મચારિત્ર નથી, આવો, પધારો, નિમંત્રણ છે. 1 મહિનો અમારી જોડે રહો. એટલે એમ નહીં કે 1 મહિનો તમે અમારી જોડે રહો એટલે અમે તે સમયે બતાવવા માટે કરીએ. પછીનો સમય 1 મહિનો તમારા માટે રહસ્યરૂપ છુપી રીતે તમે અમારે નિરીક્ષણ કરજો, જ્યારે પણ ઈચ્છા કરો ત્યારે. અને એ પણ અમને કીધા વિના. જોજો પ્રભુ, આ ચેલેન્જ પંચમ કાળની અંદર તો લખે છે. હમણાં તો લખે જ છે ને, આપણી સામે નથી એટલે લખે છે. અગર કહે છે એમ સમજો. લખવાની વાતને થોડુંક વિશ્રામ આપીએ તો કહે છે. એ સારું લાગશે નહીં? કહે છે. એનાથી પણ સારું એ લાગશે જે કહે છે તે વર્તે છે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માઓ વિશે છે. જોવું છે વચનામૃત 4-6-9. 4-6-9 અંક 4-6-9. જો આટલા સુધી શ્રવણ કરતા હતા ત્યારે માત્ર કર્ણ ઇન્દ્રિય કામરૂપ હતી.
હવે તમે તમારા ચક્ષુ ઇન્દ્રિયને કાર્ય લગાડ્યું છે, તો હવે જોજો બરોબર. આ વાતમાં દેખાશે પ્રભુ. હવે પેલા કર્ણ ઇન્દ્રિય હતી માત્ર, તમને પત્રાંક આપ્યું એટલે તમારી ચક્ષુ ઇન્દ્રિય કામમાં લાગી. અને મજા એ છે કે ચક્ષુ ઇન્દ્રિય કામમાં લાગી, સાથે શ્રવણ ઇન્દ્રિય તો છે, પણ પછી હજી બુદ્ધિ અને મન ચિંતન એ પણ કામે લાગેલું છે. તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. અને આ વાંચતા, એમને જોતા, એમને સમજતા આપણને પણ એમની જોડે જ્યાં જ્યાં આપણી ખામી દેખાય કે આ પ્રમાણે આપણું પ્રવર્તન નથી, ત્યાં એમની ખૂબીઓને આપણા જીવન તરફ સતત વાળતા રહેવું, એવી પણ અમારી ભલામણ છે આ પુરુષ તરફથી કે લોકોને કહેજો કે જરી આ પણ જોઈ અને પોતાનું જીવન આ રીતે વર્તાવી જાય. એટલે કહે છે કે તેવી દ્રષ્ટિ, જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે. હવે થોડીક વાર આત્માની વાત ભૂલી જઈએ તો એમ કહી શકાય કે મારું જે વર્તન છે, મારી જે દૈનિક ક્રિયા છે, નિત્ય ચર્યા છે, નિત્ય નિયમને આધીન છું, એમાંથી પણ કંઈક ત્રુટીઓ મને ન જણાતી હોય તો પાડોશીને, કોણ પાડોશી છે ખબર નથી, પાડોશીને જરાક લક્ષમાં રાખીને એને કહેજો કે પ્રભુ તારે આ રીતે વર્તવાનું છે. ધર્મ એ રીતે થઈ શકશે. ક્રિયાકાંડમાં ધર્મ નથી, સંસ્કાર છે. અહીંયા સંસ્કાર તો છે, પણ સાથે ધર્મ નામ તારા સ્વભાવને અનુસરતો વેપાર છે. તારા સ્વભાવને અનુસરતો વ્યાપાર છે. ક્યાં છે વેપાર? તો કે દેહમાં નહીં, એ તો જડ છે. પણ દેહ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પાર આવું જે તારું દેહ છે, મનુષ્ય દેહ છે, જેમાં મુક્તિ થઈ શકે છે, એવા દેહની ક્રિયાથી પણ પાર આ તારી પ્રવૃત્તિ હોવી જોઈએ. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માની વિશે છે. એટલે કે આત્મા પોતાના જીવનની અંદર ઓતપ્રોત, જે એની દૈનિક ચર્યા છે એમાં ઓતપ્રોત, એકરૂપ અને કેવી રીતે પ્રવર્તે છે? તો કે ઓતપ્રોત થયેલી પોતાની સામાયિકની દશા, આ એનું સામાયિક છે. સંભાવમાં રહ્યા પછી જે કંઈ બહારની ચર્યા છે એની વાત કરે છે કે અમે તે સમયે સામાયિકમાં છીએ, આ કહીએ છીએ ત્યારે આ અમારું સામાયિક છે. કરે છે ને બધા સામાયિક તો કરે છે ને. અમારે પૂછે બધા તો કે તમારે સામાયિક ન હોય? અરે અમારે સામાયિક હોય પ્રભુ, કેમ ન હોય? અમારે હોય સામાયિક, પણ અમારું સામાયિક જરૂર જ્ઞાનીઓના જીવનને અનુસરતું હોય છે. આપને લખેલું હોય એ આપ વાંચો છો. અમારે તો પ્રત્યક્ષ પુરુષનું જે જીવન છે એ અત્યારે અમારી સામે હોય છે, અને તે જ પ્રકારે અમારું આચરણ છે. અમે એમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ. તો અમને એ કેવું છે કે પોણા કલાકની સામાયિક બાંધશો કે બાંધેલી જ છે 48 મિનિટની? હા પ્રભુ, બાંધવી છે કે બાંધેલી છે કે ખરેખર છુટ્ટી છે? ચાલો આગળ ચાલીએ. આ ચારિત્ર દશા
શ્રીમદ રાજચંદ્રની કેટલી અવલૌકિક હતી તેને તમને પણ ઘણા મળે કે બીજું તો બધું બરોબર પણ એમને ચારિત્ર ન લીધું. બસ હવે સાંભળજો આ ચારિત્ર દશાનું અલૌકિક વર્ણન. તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માની વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, એટલે કે પોતાને કોઈ દુભવે તો નથી ગમતું, પોતાને કોઈ ઠપકો આપે તો નથી ગમતું, સહન નથી કરી શકતું મારું આત્મતત્વ, એવો જ સ્નેહ થી ભરપૂર એને કાંઈ કોઈ કહી જાય એવી સ્થિતિનું સર્જન થાય તેના પહેલા એ ભાવનું મૃત્યુ થઈ જાય એટલી જેની તૈયારી છે. સમજાણું કે નહીં પ્રભુ? જરી વાત ગહન છે. મારા વર્તનમાં કોઈ પણ પ્રકારે શાસ્ત્ર વિરુદ્ધ, સંયમ વિરુદ્ધ, ચારિત્ર વિરુદ્ધ, આત્મતત્વ વિરુદ્ધ કાંઈ પણ પ્રવૃત્તિ થાય એના પૂર્વે એ ભાવનું મૃત્યુ થવું જ જોઈએ. આવી સામાયિક વચન બોલી શુદ્ધિ કરવી એમ નહીં. જેવો સ્નેહ આત્મા પ્રત્યે છે તેવો જ સ્નેહ સર્વ આત્મા પ્રત્યે છે. વિશ્વના તમામ જીવો માત્ર પ્રત્યે એવો છે. આ સામાયિક કરી શકશો તમે. જ્યારે બી તમારી ઈચ્છા થાય તો આ વચનામૃતના આ પારિગ્રાફમાં તમે તમારું સામાયિક કરી શકો. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. કરેમી ભત્તે સામાયિક સાવ જોગ પચ્ચખામી. આ કરો. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. ભાવના જુઓ, આ કેવી દોટ મૂકી છે ચારિત્રમાં. આ એક સામાયિકની ભૂમિકા બાંધીને પોતાની આત્મદશાને પરમ અસંગપણાની સ્થિતિમાં લઈ જવા માટે જે પુરુષ નિરંતર પોતાના વ્યક્ત અને અવ્યક્ત ભાવોને સતત નિરીક્ષણ કરતા બેઠા છે એવા પુરુષનું આ ચારિત્ર અને સંયમની ધારની વાત કરીએ છીએ. પ્રવીણભાઈ, ખ્યાલ આવે છે? વ્યક્ત અવ્યક્ત કોઈ પણ પ્રકારે અસંગપણું રહેવું જોઈએ. કોઈ ભાવનું નહીં, કોઈ પદાર્થનું તો નહીં જ, કોઈ દ્રવ્યનું તો નહીં જ, પણ ભાવ અપેક્ષાએ પણ કોઈનું પણ વ્યક્ત અવ્યક્તપણે પણ કોઈક ભાવે એમાં પ્રવેશ કરીને આ મારું છે ને આવું આ મારું નથી એવા ભેદને પણ જો એણે ખરેખર ધાર્યા હોય તો એને અમે સંભાળીને બહાર મૂકી દઈએ છીએ. એને પહેલા સંભાળીએ છીએ અને પછી એને બહાર મૂકી દઈએ છીએ. એનું નામ સામાયિક છે. સમતા ભાવ એ કે છે શ્રીમદ કે એવું અસંગપણું વ્યક્ત કે અવ્યક્તપણે ખરેખર એને વારંવાર પોતાના જ્ઞાનમાં લઈ એ પર્યાયોની પ્રત્યેક અવસ્થાનું નિરીક્ષણ સૂક્ષ્મપણે કરતા રહીએ છીએ. જ્ઞાનના સૂક્ષ્મ ઉપયોગે વ્યક્ત કે અવ્યક્ત જે પણ કોઈ સંગપણું ક્યાંક પણ પ્રાપ્ત થયું હોય તો એને ભેદ જ્ઞાનની ચાવી દ્વારા એને મૂકતા જઈએ છીએ. જે નથી ખપનું કે જે અમારા સૂક્ષ્મ ઉપયોગને રોકે છે
પરમ શાંતિનું આ ધામ, એમાં અશાંત ઊભી કરવા માટે કોઈ પ્રયત્ન કરતો કોઈ ભાવ પદાર્થ તો નહીં જ, એ ભાવને અમે મૂકી દઈએ છીએ. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તેવો જ સ્નેહ સર્વ પ્રત્યે. જુઓ તો ખરા, વર્તના બતાવી છે, વર્તના બતાવી છે, વર્તે છે એમ નહીં જ્ઞાનમાં. અને સમયસાર પૂરો તમે જોશો, એમાં જ્ઞાન છે આ રીતે તે પ્રવર્તે છે, એના કરતા જ્યાં વર્તના આચાર્ય મૂકી છે ત્યાં વિશેષ છે. જ્ઞાન આમ વર્તે છે એના કરતા જ્ઞાન આમ પરિણમે છે. એ પરિણમન ઉપર આખો સમયસાર આ પંચમ કાળની અંદર ઉત્તમ ગ્રંથ કહેવાયો છે. કે સિદ્ધાંત તો છે, પણ સિદ્ધાંતોનું પરિણમન પર્યાયમાં આ રીતે હોવું છે, જરૂરી છે. એ વાત ઉપર આચાર્ય પણ ખૂબ વજન આપ્યું છે. અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં, જૈસન આચાર્ય ટીકામાં. અને જૈસન આચાર્ય તો આખા સમયસારની અંદર જ્ઞાન દર્શન તો શુદ્ધ થયા ત્યાંથી તો શરૂઆત કરે છે. પછી આખા સમયસારના ટીકામાં ચારિત્ર ઉપર વજન આપીને પ્રત્યેક સમયને અનુસરતી, દ્રવ્યને અનુસરતી પર્યાય પરિણતિ રૂપ અને પરિણામ રૂપ જ લીધી છે. જો કોઈએ જોયું હોય તો. કેમ કે એમને ખબર હતી કે ચારિત્ર વિના તારા જે જ્ઞાન અને દર્શન એ તો કોઠારની અંદર પડી રહેલા બીજ જેવા છે કે જેને પાણી નથી મળતું, જમીન નથી, એ બીજ અંકુર રૂપે બહાર નથી આવતું. પ્રવીણભાઈ સમજાય છે ને? ચારિત્રથી જ તે શુદ્ધિકરણને પામશે. માટે ચારિત્ર ઉપર વજન આપ્યું છે જૈસન આચાર્ય. અને એમાં બહુ સુંદર વાત કરી છે. નિયમ સારનો એક કળશ મૂક્યો છે. કોઈના હાથમાં નિયમ સાર હોય તો કુશુલ ગર્ભ સ્થિતિ બીજ સોદરમ ભવે ધ્વનિ યેન સુદ્રષ્ટિ બોધનમ તદેવ દેવાસુર માન વસ્તુ તમ નનામી જૈન ચરણમ પુનઃ પુનઃ. કળશ કોઈને જોવું હોય, અભ્યાસીઓને તો જોઈ શકે છે. 145મું કળશ છે નિયમ સારમાં, પદ્મધારી મલદેવનું. જેના વિના, એટલે કે જે ચારિત્ર વિના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કોઠારની અંદર પડી રહેલા બીજ જેવા છે. જુઓ ભાઈ, દ્રષ્ટિના વિષયને વિશેષ મહાત્મ્ય આપતા જીવોને ક્યાં એવી ભ્રમણા ન થઈ જાય, જ્ઞાન રહી જાય, જ્ઞાનનું વલણ ચલણ બધું બાજુ પર રહી જાય, અને ચારિત્રની અધુરાશે પોતાની ભ્રમણા વિશેષને વિશેષ ભ્રમિત થતી જાય. એના માટે આ કળશ અને કૃપાળુ દેવનું આ જીવન વર્તે છે. શબ્દ આવે, વર્તે છે. પ્રભુ આ વિતરાગ માર્ગ છે. અદ્ભુત વિશ્વની અંદર એ ધર્મ સદાય જયવંત છે. કેમ કે એ ધર્મનો કોઈ સંપ્રદાય નથી, વાળો નથી, આત્માનું સ્વરૂપ છે. જૈન દર્શન તે આત્માનું સ્વરૂપ છે. કૃપાળુદેવના બોલ છે ને? બતાડો, વ્યાખ્યાન સારમાં છે, બતાડો. પાના નંબર આપો એટલે લોકોને ખ્યાલ આવે, નવા આવનાર ને જૂના હોય તો ભૂલી જાય તો યાદ કરી લે. જૈન એ આત્માનું સ્વરૂપ છે. આટલા શબ્દો છે. વ્યાખ્યાન સાર બીજો જી 763 પાના નંબર.
આ ભૂલી જજો. જૈન કોઈ સંપ્રદાય છે ને એમાં મારું 8 કોટી ને મારી નાની પક્ષ ને 5 કોટી ને 4 કોટી ને 1 કોટી વાળા ભાઈ મળ્યા હતા ભરતભાઈ, બહુ રૂઢિ ચુસ્ત એકદમ, અને આખો દિવસ ઉપવાસ વ્રત તપ જપ. પછી એને એક દિવસ મેં પૂછ્યું, મેં કીધું કોટીનો અર્થ કહો. માથું રાખ્યું કંજાળવા. 65 વર્ષની ઉંમર અને ઓલા મુનિઓની બાજુમાં બેસે. મેં કીધું આની ખબર નથી તમને? તો કે ખબર તો છે પણ હમણાં ભૂલી ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘરે લખ્યું હોય તો પછી લાવજો. પણ ખબર નહોતી, કોટીની ખબર નહોતી. આપને કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરશો પ્રભુ? બસ 2-4 જણની થઈ. કોટી એટલે મન, વચન અને કાયાથી કરતું, કરાતું ને અનુબોધાતું. 3 ગુણ્યા 3 બરાબર 9 કોટી એ જૈન ધર્મસર છે. એમાં 1 કોટી પણ જો ઓછી છે તો જૈન દર્શનથી તમે વિપરીત છો, સમજી લેજો. શું છે મહેન્દ્રભાઈ? સંપ્રદાય તરફ એટલો બધો જીવોને કંઈક પ્રેમ છે કે પોતાના આત્મા પ્રત્યે જો આટલો પ્રેમ મૂક્યો હોત સંપ્રદાય કરતા, પ્રવીણભાઈ, આ સભામાં એક માણસ ન હોત. ક્યાં હોત બધા? સંપ્રદાયની પકડ પ્રભુ એને અનંત કાળમાં એના જ્ઞાનને, દર્શનને ચાવીને છોતરા ફેંકી દીધા છે બહાર. એટલી સંપ્રદાયની પકડ. કપાળદેવ તો એ લખ્યું છે સંપ્રદાય માટે પણ, આપનો અભ્યંતર પરિણામમાં વ્યાખ્યાન સાર બધી જગ્યાએ મૂક્યું છે. મૂસાડીને આવજો ભલા, અહીંયા આવો ત્યારે. અહીંયા સંપ્રદાયની વાત નહીં કરતો. તો અહીંયા કે છે કે કોઠારની અંદર પડી રહેલા બીજ જેવા છે. તે જ દેવ, અસુર અને માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને હું ફરી ફરીને નમું છું. જીનોક્ત ચારિત્ર તેને પણ ફરી ફરીને વંદું છું. આ નિયમસારની અંદર પદ્મધારી મલદેવે છે એવું પ્રવીણભાઈ કે નિયમસારની અંદર રચના તો કુંદકુંદ આચાર્યની છે. બાપુ એનો આદર છે ખૂબ, પણ કોઈક વિશેષ દશા પદ્મધારી મલદેવની એવી છે કે એ ગાથાઓને જે એમણે કળશ આપ્યા છે એ અદ્ભુત છે. એટલે ઓલી ગાથાનો આખો પ્રકાર ભાવરૂપ એટલું કરી નાખ્યું છે કે જાણેકાર કળશથી ઓલો ભાવ ખીલી નીકળ્યો છે. એટલો ખીલી નીકળ્યો છે કેમ કે કળશ 300 ને ક્યાંક 20-25 એવા એટલા બધા છે. ગાથાઓ તો 172 છે. એક એક ગાથા એમાં આપેલા કળશો તમે વાંચતા જશો. અમે કહીએ છીએ અભ્યાસ જરૂર કરો. છે તો ચારિત્ર સંબંધીનો ગ્રંથ, જરી અઘરું પણ પડે, પણ પ્રભુ એ ખરેખર શ્રવણ કરવા જેવું છે, વિચારવા જેવું છે. અને એક એક કળશને તમને કળશ આપવા જેવું છે. એ શ્રવણ કરનારને, વાંચનારને પણ કળશ આપવા જેવા છે. તમે આપી શકો તો આપજો. તમારી પાસે આ લબ્ધિ હોય કોઈ કળશની 4 અક્ષર લખવાની, જરૂર લખજો. બહેનોમાંથી ઘણાને એમ લાગશે કે આ તો શું, પણ ખબર નથી પડતી કઈ શું કરવું. હવે અત્યાર સુધી ઓલા બધા વ્રત જપ તપ કર્યા ને પછી આ બધા ઘીમાં ડોળાણા લપસી પડ્યા. એવા લપસી પડ્યા છે હજી કોઈ હાડકાં ઠેકાણે નથી આવ્યા. એવા આ ઘીના ચડાવવામાં લપસ્યા છે. પ્રભુ એ ધર્મ ન હોય નાથ, ધર્મ ન હોય.
સંસ્કાર છે. અને એ સંસ્કાર તમારા ભીતર રહેલા ધર્મને માત્ર અત્યારે આ કાળની અંદર જો લઈ જાય તો અહંકારમાં લઈ જાય. કર્યાનો આનંદ, આપ્યાનો આનંદ, એને ભોગવ્યાનો આનંદ. બેડા લેવા, ભગવાનની સ્થાપના કરવી. દવલામાં તો એ વાક્ય છે કે ભગવાનની પ્રતિષ્ઠા કરનારને પણ ધર્મ ન થાય. આ વાત તીર્થંકર કહે છે કે અમારી વાતને ખૂબ પ્રસિદ્ધિથી પ્રચાર કરજો. પ્રસિદ્ધિથી પ્રચાર કરજો. એનો અર્થ એ નહીં હો કે હવે ભગવાનના મંદિર જ નહીં બનાવતા ને પ્રતિષ્ઠા નહીં કરાવતા ને ભગવાનની સ્થાપના નહીં કરાવતા. પદ્મનંદી આચાર્ય તો એમ કીધું છે, કહીએ આની સામે બરાબર. ચોખાના એક દાણા જેટલો પ્રતિમા બનાવીને, એની પ્રતિમા બનાવીને કોઈ બિરાજમાન કરશે તો ભાવિ નિર્વાણ એનું. આટલો મહિમા. ભાવિ નિર્વાણ ભાજનમ, એ ભાવિ મુક્તિને વરસે, સિદ્ધને વરસે. કેટલો? તો કે સાહેબ આવા બે વિરોધ કરવા માટે. તો કે ભાઈ એમ નથી, ઓલું તારું જ્ઞાનનો વિષય છે અને આ તારા ચારિત્રની વિધિ છે. સમજ પ્રભુ, બેની ભેળસેળ ન કર. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયના કાર્યો જુદા જુદા છે. તો તારા જ્ઞાનની અંદર તે જુદે જુદે પૃથક પૃથક પરિણમે છે. તો ત્રણેયને જુદા કરીને તારે જ્ઞાનમાં સમજવા પ્રયત્ન કરવો જોઈએ. બહુ જવાબદારી છે શ્રવણ કરનારની. પોતે પોતાની રીતે જો શ્રવણ કરતો હોય તો બહુ જવાબદારી છે પ્રભુ. શાસ્ત્ર પણ પોતાની રીતે એકલો વાંચે, જવાબદારીથી વાંચે પ્રભુ. વાંચજે, વાંધો નહીં, પણ બહુ જવાબદારીથી વાંચે. જ્યાં ન સમજાય ત્યાં ખોટા અર્થઘટન કરી અને તારા મિથ્યાત્વને દ્રઢ નહીં કરતો. ખાલી કોક પૂછતું તું, સાહેબ નાના વર્ણીએ કેમ બંધાય? મેં કીધું મિથ્યાત્વથી. તો કે મિથ્યાત્વની જ ખબર નથી. અહીંયા શબ્દ સાંભળ્યો કે અહીંયા આ સંઘમાં આવ્યા પછી ખબર પડી આ મિથ્યાત્વ પણ કોઈક છે જાણવા જેવો, જાણીને ટાળવા જેવો. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. સ્વાર્થી પણ હું બિલકુલ નથી જોયું. અને વાત એવી છે, જ્યારે બીજાની પણ તમે એવી પરિસ્થિતિ ઈચ્છશો, એટલે સ્થિતિ ઈચ્છશો, ત્યારે તમારી સ્થિતિ ગતિ કરશે. નહીં સમજાણું? સમજાણું બહેનોને? જ્યારે બીજા જીવો પ્રત્યે આવો ઉદાત્ત, કરુણાસભર, દયાથી પરિપૂર્ણ એવા ભાવને જ્યારે તમારા જીવનની અંદર તમે ઉતારવા પ્રયત્ન કરો છો, એ બોલને, ત્યારે સમજવું કે તમે પૂરેપૂરા ભરાયા વગર એ તમે અર્પી શકો નહીં. અને આ અર્પવાથી તમારા આત્માની સ્થિતિને પણ તમે સરળ રીતે, બહુ સુંદર રીતે પહોંચી વળી શકશો. એમાં જરાય શંકાને સ્થાન નથી. સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જોતા ખરો. અને આમ કૃપાળુદેવ જ પોથું લખે કે તને આ ઈચ્છા કરવી જ નહીં. ઈચ્છા મૃત્યુ છે, ઈચ્છાથી નિવૃત્તું.
ભાઈ એક વસ્તુ ખ્યાલ રાખો, જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં તે સમજવું. વાણીની અપેક્ષાએ જેટલું કહેવા જેવું આવશે તે કહેવાશે પણ. અને તમને વિરોધ વચન લાગશે પણ તે વિરોધ વચન નથી. ત્યાં એ કહેવાનો ઉદ્દેશ છે તેને પુરવાર કરવા માટે વચન સિવાય કોઈ ઉપાય નથી. શબ્દ સિવાય તો કોઈ ઉપાય જ નથી, કહેવું જ પડશે. જ્યાં ઈચ્છાનો નિરોધ કરવા માટે બોધ આવે છે તો ત્યાં એ વાત રજૂ કરવી પડશે. અને અહીંયા એ છે કે જ્યાં ઈચ્છા કરવી જ નથી ત્યાં સ્પષ્ટ જ્ઞાનીઓ કહી શકશે કે આવી ઈચ્છા તારે કરવી નહીં. એટલે તો જૈન દર્શન અનેકાંતવાદને માન્ય કરે છે, શ્યાદવાદને માન્ય કરે છે. અને કૃપાળુ દેવે પણ કહ્યું છે કે જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં ત્યાં તે સમજવું. કોણ છે એવો જીવ? આત્માર્થ દ્રષ્ટિવાળો જીવ આમ કરે છે કે જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં સમજવું. તે ત્યાં ત્યાં તે સમજે નહીં, પણ ત્યાં ત્યાં તે આચરે. ઈ આત્માર્થી જન છે. કેટલી સાવચેતી પ્રભુ વિતરાગ વચનોમાં રાખવી પડે, કેટલું ધીર થવું પડે, કેટલું ગંભીર થવું પડે. અને ભીતર એ વચનોનું મહાત્મ્ય ત્યાં સુધી એને ગોલન કરવું કે મારા આત્મામાં એનો પ્રભાવ ન પડે, ત્યાં સુધી એનું ગોલન કરવું, પ્રભાવ પડવો જોઈએ. તો મહાત્મ્ય આવ્યું કહેવાશે. અને તમારા આત્મામાં એટલે કે દરેકના આત્મામાં એટલે કે પોતાના આત્મામાં જ્યારે તારા આત્માનો પ્રભાવ પડવાની શરૂઆત થશે, તારું અધ્યાત્મ ક્ષેત્ર તે દિવસથી ખીલી ઉઠશે. પ્રભાવ પડવો જોઈએ. અચિંત તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશન એકે સ્નેહનો ન મળે. બોલો હવે તમારે પૂરું કરવાનું. ન મળે પાછું પ્રભાવમાં પણ એક આર્ટિકલ મૂકી દીધું પાછું. પ્રભાવ, પરમ પ્રભાવ. પ્રભાવ એટલે બોલો, પ્રભાવ એટલે પરિણામ નહીં. પ્રકૃષ્ટ ભાવ, ઉત્કૃષ્ટ ભાવ. કેવો ઉત્કૃષ્ટ ભાવ કે એક વખત તમારા ભીતર આ પ્રભાવનો જો ખરેખર ઉત્કૃષ્ટ ભાવ રૂપે જો પડઘો પડે તો જીવનના છેલ્લા શ્વાસ સુધી, શ્વાસ જવાની તૈયારી ક્યારે હોય? 2 ટાઈમ હોય. એક બીજાના દેહમાં પ્રવેશ કર્યો છે ત્યાંથી જઈને બીજામાં પ્રવેશે એટલો સમય, અને પછી કા સિદ્ધલોક, શ્વાસ બંધ થવાની પ્રક્રિયા 2 જગ્યાએ. ત્યાં સુધી તારા શ્વાસ બંધ થતા નથી. એક તો પરાવર્તન દેહનો, તેમાં જે સમય વચમાં આવે તે, અને એક કાયમ માટે સિદ્ધલોકમાં તું જતો હોય ત્યારે પણ તું શ્વાસ લઈશ. મને કોકે કીધું સાહેબ છે શ્વાસ છે, એ જઈને ત્યાંથી આવેલો. અહીંયા જ આવ્યા હતા, આપણી પાસે આવ્યા હતા. તો કે શ્વાસ ન હોય તો પછી કેવી રીતે જીવે? મેં કીધું તું નક્કી કરજે કે તારે કેમ જવું છે. ઓહો, આ ભગવાનના જે વચનો છે ને, કૃપાળુ દેવનું આ આખું આ સામાયિક છે, આટલું દરરોજ કરવા જેવું છે.
પરમ કૃપાળુદેવનો આત્મા દિવ્યતાને વરેલો હતો ત્યારે આ પત્ર લખાય છે. ત્યારે સમ્યક દર્શન થઈ ગયું હતું અને પછી આગળ વધવા માટે સાઈક સુધી પોતાને પહોંચવું છે એવો જે નિર્ધાર કરેલો હતો, એ નિર્ધાર પ્રત્યે પ્રત્યેક ચરણ એમનું આ રીતે આગળ વધ્યું છે. એટલે આત્માના કોઈક ધન્ય અવસરે આ ઉદ્ગારો કૃપાળુદેવના નીકળ્યા છે. આ ઉદ્ગાર જ્યારે પણ આવ્યા છે ત્યારે બસ સાહિકની તૈયારી કરી છે. એટલે જે શબ્દ આપણને અહીંયા શુદ્ધ સંકિત પ્રકાશ્યો, આપણને કોઈ વિભાજન નથી કરવું, કેમ કે કૃપાળુદેવ છે નહીં. આપણે પૂછવું કોને કે સાહેબ આ શુદ્ધ શું અને એનાથી પહેલા શું, એનાથી પહેલા શું હતું? અત્યારે શુદ્ધ પ્રકાશ્યું 47માં, તો પહેલા શું હતું? તો મારા શિક્ષા ગુરુએ એમ કીધું છે કે ક્ષયોપસમ શક્તિ, ક્ષયોપસમ સંકિત લઈને એમનો જન્મ થયો છે. પ્રવીણભાઈ, શાસ્ત્રમાંથી ક્યાંય પણ તમને જો આધાર મળે તો ચોક્કસ શોધજો, અભ્યાસી છો. વાત અમે જ્યારે આ કરીએ છીએ ત્યારે લોકો અમને કહે છે કે ના, આ કાળમાં તો એવું ન હોય. ક્ષયોપસમ સંકિત સાથે જન્મ ન હોય. ઠીક છે, ન હોય તોય કાંઈ વાંધો નથી ને અમને હોય કોઈ તોય વાંધો નથી. અમને તો આ પુરુષની વાત માન્ય છે કે એની આત્માની સ્થિતિ જન્મતાથી જ કંઈક આવા પ્રકારની પ્રવર્તતી એવા સાક્ષી રૂપે જીવો અહીંયા કહી ગયા છે. સત્ય માનવું કે અસત્ય માનવું એ આપણી બુદ્ધિ ઉપર ખરેખર તો ડિપેન્ડ છે, પણ આપણા જ્ઞાન ઉપર તો હજી કંઈ એવું ડિપેન્ડ થયું નથી. બુદ્ધિથી નિર્ણય કરીએ પ્રભુ. હા, શું સમજશું? નીતિશભાઈ ને બસ બેસ્ટ, એના જેવું તો કંઈ જ નહીં. સૌથી બંધ ક્ષયોપસમનું પુસ્તક બંધ. આ કાળની અંદર તમારે ખરેખર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ક્ષયોપસમ જ્ઞાનનું પુસ્તક બંધ કરો આજથી. શ્રદ્ધા ગુણની રમણતા કરો. હમણાં જેમ કીધું પ્રવીણભાઈએ, કાંઈ જ કરવા જેવું નથી. તમારી જે શ્રદ્ધા છે ને ભીતર, એને દ્રઢતા તો કરો જ, દ્રઢતા તો કરો, દ્રઢ તો કરો જ, પણ અમે કહીએ છીએ કે એને કદી પણ ક્ષયોપસમ રૂપ નહીં કરતા. તમારી શ્રદ્ધાને પણ ક્ષયોપસમ રૂપ નહીં કરતા. માણજો એને, શ્રદ્ધાને ભોગવજો. એમાંથી કોઈક એવી વસ્તુનો જન્મ થશે કે તમારું જીવન પલટી નાખશે. શ્રદ્ધાથી જે જન્મશે તમારું જીવન પલટાવી નાખશે. અને ક્ષયોપસમ વધારીને તમે ખરેખર કોઈકને પીરસતા રહેશો. એક ક્ષયોપસમ જ્ઞાન, એમાં નુકસાનીના વેપાર સિવાય બીજો કોઈ વેપાર નથી. ખરેખર તો વાત એવી છે ભાઈ કે યથાખ્યાત શાયિક ચારિત્ર પ્રત્યેની દોટ જેટલી પણ એ લગાવી શક્યા તેટલો લગાવવાનો એમણે પરમ કૃપાળુદેવે પ્રયત્ન તો જરૂર કર્યો છે. આ કાળમાં શાયિક નથી એ વાતને લઈને શાંત બેસનારો આ પુરુષ નહીં.
દોટ કેટલી અપૂર્વ હતી, કાં તો એ જાણે છે અને કાં તો તે સમયની સ્થિતિને જાણતો કાળ કોઈ અહીંયા આવીને અમારા કાનમાં હવા ફૂંકે ને તો ખબર પડે, બાકી તો કોઈ છે જ નહીં. કાળ પોતાની સ્થિતિ બદલીને અમારા સુધી, અમારી કોઈ પણ ઇન્દ્રિયોને જાગૃત કરે એટલા ઈશારો કરશે તો પ્રભુ ધન્ય અવતાર, ધન્ય અવતાર. બાકી તો કોઈ પુરાવો નથી. શ્રદ્ધા સિવાય અમારી પાસે કોઈ મૂડી નથી. અને એક વાત, શ્રદ્ધાની મૂડીને પણ પરિણમન કરવાની આ કાળમાં હજી સામગ્રી પૂરેપૂરી છે, કોઈ ઘટી નથી. રાઈટ મિતેશભાઈ? છે ને? એમ જ છે ને? કોઈ સામગ્રીનો અહીંયા આવે કોઈ આ કાળમાં અત્યાર સુધી હજી એવું કોઈ જ્ઞાનીઓનું કહેવું નથી કે આમાં નકાર, બિલકુલ નહીં. થઈ શકે છે. કૃપાળુદેવ તો ઘણી વખત કહેતા કે અનંત અવ્યાબાદ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. 901 વચનામૃત ભૂલતા ન હોય તો નહીં, જોજો, વાંધો નહીં. જોવાથી નહીં, હવે તો એને મારતા અત્યારથી શરૂ થઈ જાવ ને કોઈક મારનારો ઊભો થાય છે. 901 છે. છે અને પછી લખ્યું છે આ અનુભવ સિદ્ધ વચન છે. બહાર ગજબ કરે. મિતેશભાઈ જોયું? અનુભવ સિદ્ધ વચન લખ્યું છે. હાજી. આ આપણે જીવન એટલા માટે જોઈ રહ્યા છીએ કે શાસ્ત્રોથી લાભ ન થયો અને વ્રત જપ તપથી મદનો પ્રવેશ થયો. દાનથી માનનો જન્મ થયો, દાન આપવાથી માનનો જન્મ થયો. ક્યાંક ને ક્યાંક કસાયોનો ભારો તો એવું લીપણ રૂપે પડ્યું હતું કે જે ક્રિયા હું કરતો ગયો અને ધર્મ થયો એમ માનતો ગયો, ત્યાં પણ તે કસાયોને ક્લેશ તો મારી સાથે આવતા જ રહ્યા. આ એક જ માર્ગ છે. શ્રીમદ રાજચંદ્ર આપણી પાસે અત્યારે એનું પ્રતીક છે. એમની એક એક વાત આપણું જીવન બદલાવી દે એટલી આ પુરુષના વચનોની અંદર તાકાત છે. એટલે એમને જોવાની રીત, એમનું જ્ઞાન, એમની દર્શનની સ્થિતિ એટલે શ્રદ્ધાગુણની સ્થિતિ, જ્ઞાનના ક્ષયોપશમની શક્તિ અને ચારિત્ર, આ ત્રણેય એમાં જોવાથી આપણા જીવનમાં એક પ્રકારનો એવો પ્રકાશ થશે, પ્રકાશ થશે. રાહ જોવી પડશે પ્રભુ. અને એમનું જીવન આજે તપાસીએ છીએ, અહીંયા નહીં, અહીંયા તો ચાલશે એમ નહીં. જીવવાની પ્રત્યેક પળ એ પુરુષના લક્ષ્ય આપણું જીવન હોવું જોઈએ. તો સમ્યક દર્શનની તમને જરૂર નહીં પડે, તમને સંયમની જરૂર નહીં પડે, ચારિત્રની જરૂર નહીં પડે. એ ક્યારે પ્રવેશ કરી જશે તમને ખબર નહીં પડે. આ વાત છે, ક્યારે પ્રવેશ કરી જશે. છૂટવું છે ને 4 ગતિથી. પ્રયોજન તો એક જ છે, હવે ભવ ભ્રમણ જોઈતું બસ. બીજું કોઈ તો ઉદ્દેશ્ય અહીંયા તમે આવતા જ નથી. ઉદ્દેશ તો એક જ છે, મુક્તિ. હવે આ પરિભ્રમણ જોઈતો નથી.
અનુભવ સિદ્ધ. આમાં શ્રદ્ધા ગુણ તો ક્યાંય રહી ગઈ. શ્રદ્ધા ગુણનું ફળ બતાવી દીધું, અનુભવ. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવામાં એમને તો ના પાડી છે, અમે પહેલા કહી દઈએ છીએ. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી, તીર્થંકરે કયા પ્રમાણે કરવાની ઈચ્છા છે. છતાં કહી દઈએ છીએ કે જ્યારે ભગવાને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું ત્યારે આ પત્રમાં લખેલા બધા શબ્દો તીર્થંકરે ભાવ્યા હતા અને એના ફળ સ્વરૂપે અત્યારે શ્રીમંદર ભગવાન પાસે દીક્ષા લેનારા બધા મોક્ષે વયા ગયા છે અને એ પોતે બેઠા છે ત્યાં. પ્રવીણભાઈ શું કરતા હશે? વિતેશભાઈ ખ્યાલ આવે છે શું કરતા હશે? બધા દીક્ષા લઈને વયા જાય, આમ જોતા જ જાય પોતે પાછા કે સિદ્ધ જાય ગયા. વિમાન લેન્ડ કરે છે, લેન્ડ નહીં સોરી ટેક ઓવર કરે છે ને, એ જોયું છે. આમ સિદ્ધનો જીવ જાય, આમ આમ પગ ન ઉપડે. અમે કહીએ તમે એરોડ્રામ ઉપર જાજો, રોજ ત્યાં ટ્રાય કરજો કે આમ ઉડાય કેવી રીતે. પંખ છે પણ ચલાવતો નથી, અને જો ચાલે છે તો દેખાતા નથી, બીજા કોઈને ભરાતા નથી, એવી રીતે કરે છે. સહજ આનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે રાખીએ છીએ. સાહેબ કયો તો ખરા કેવો તમે રાખો છો, અમને તો ખબર નથી. તો કે એક વાત છે, સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે કે અમને દેહ છે, હું દેહધારી છું. વચનામૃત 133 પછી એના માટે વાંચી જવું નહીં, બીજી વાત માટે. આ તો છે જ બીજી જગ્યાએ, પણ 133 વચનામૃત વાંચી જવું તો એમાં એમણે લખ્યું છે કે દેહને અમારો સંબંધ શું છે. એવો સંબંધ રાખનાર ખરેખર સાચી જ રીતે સામાયિકમાં પણ છે અને એનું રોજ પ્રતિક્રમણ ચાલે છે. એટલું જ નહીં, ખરેખર તો એવું છે ભરતભાઈ, ઉપધાન એનું ચાલે છે. 133 વચનામૃતને જે અનુસરે છે ને તે ઉપધાનની ક્રિયામાં બેઠો છે. આ કરે છે ને ઉપદાન બધા અન્ય ધર્મીઓ. આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. એટલે આપણને કે છે કૃપાળુદેવ કે ધીરે 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 તમે પણ દેહ છો એ ભૂલતા જાઓ. બસ આ તમારું તપ છે, આ તમારો જાપ છે, આ તમારી ધર્મને પ્રાપ્ત કરવાની ક્રિયા છે. બસ કઈ નથી કરવાનું. દેહ ભૂલતા આવો, પડી જાઓ કાર્યમાં. દેહ છે જ નહીં. માળા ગણી લ્યો, માળા કરી લ્યો, માળા એની.
તેવો જ સર્વદેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. એટલે કૃપાળુદેવ બીજાના દેહ જોતા નથી, એનો આત્મા જ જુએ છે. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિ એમની પ્રત્યેક જ્યારે જુએ છે માનવને, ત્યારે એમની દ્રષ્ટિ આત્મા પર પડે છે. દેહ જોઈ તો દોષ દેખાય, આત્મા જુએ તો સદગુણોનો ભારો દેખાય. આવી દ્રષ્ટિ એમણે આ પુરુષે સાધ્ય કરી. આ કાળની અંદર પ્રભુ આપણી સામે ઊભા છે. આપણે શું જોઈએ? આપણને કોઈ મળે તો આપણે શું જોઈએ? તો કે એ બોલે એમાં કઈ ભૂલ છે એ આપણે ખ્યાલ રાખીએ. એના બોલવાના વચનમાં પણ કેટલો મદ છે એનું મને જ્ઞાન થઈ જાય. જ્ઞાન તો છે ને મારું, કે કેટલો અભિમાનથી બોલતો હતો એમ. તને કેમ ખબર પડી? તારી પાસે એ પ્રોપર્ટી પહોંચ્યા વગર તને ખબર ન પડે એ તને ખબર છે નહીં? શું પ્રવીણભાઈ સમજાણો? મિતેશભાઈ શું આવ્યું ખ્યાલમાં? ઈ મદ કરે છે, અભિમાનથી ભરાઈ ગયો છે. એ પ્રોપર્ટીના થોડાક અંશો પણ તારી પાસે પહોંચે ત્યારે જ તને ખબર પડે કે એ ભરાઈ ગયો છે. તો દોષ તું એનું જોવા જાય છે, દોષી તું થયો. આ કુટેવ વહેલી તકે એને પધરાવા જેવી છે. જેવો સર્વદેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. અમે જેવી રીતે ઈચ્છા કરીએ છીએ એ પ્રકારે અમે વર્તવાનો ઈચ્છા કરીએ છીએ. અને એવી જ રીતે બોધ રૂપે પણ અમે આ જ વાત કરીએ છીએ કે આ જ પ્રમાણે દેહ પ્રત્યે વર્તવું યોગ્ય છે. આનાથી વિશેષ દેહ પ્રત્યે વર્તનારને ધર્મ સમજાશે પણ નહીં, આદરાશે તો નહીં, સમજાશે પણ નહીં. જરીક કંઈક થાય મહેન્દ્રભાઈ, લાંબુ થોડું ચાલે તો તરત જ તો કે હવે તો જવું પડશે ડોક્ટર પાસે. પણ આ શરીરની અંદર, આ જ શરીરની અંદર અનેક પ્રકારના રાગની ઉત્પત્તિ થાય, મોહની ઉત્પત્તિ થાય, તો તરત જ ઉપાશ્રયમાં જરીને ગુરુને મળવું પડે કે નહીં? એવો કદી વિચાર આવ્યો છે? રોગ બે પ્રકારના છે. એક રોગ દેખાય છે, એક રોગ અનુભવાય છે. હવે અનુભવાતો જે રોગ, એના માટે સદગુરુ વૈદ્ય સુજા, ગુરુ આજ્ઞા સમ ઔષધ. આદિ કદી વિચાર આવ્યો કે ચલો આ રીતે જરી વાત આવે છે તો જરા હું દવા લઈ આવું. દવા લેવા જાય એટલે ઘરવાળા પૂછે ક્યાં જાય છે? તો કે દવાખાને. પણ આ બાજુ ક્યાં દવાખાનું છે? તો કે મારું દવાખાનું આ બાજુ છે. પણ ત્યાં કોણ ડોક્ટર છે? તો કે ત્યાં ડોક્ટર છે. ઓલું પદ આવે છે, ક્યાં જાને વૈદ ક્યાં જાને? હે, मैंने दिल की बीमारी, ओहो मुझे दिल की बीमारी है. બહુ સરસ પદ છે. એટલે આપણે લે છે હર્ષદભાઈ. તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારે થઈ શકતી નથી.
આમાં વધુમાં વધુ બોલ એમણે દેહ સંબંધીના જ મૂક્યા છે, કારણ કે ઉપયોગ મોટે ભાગે અજ્ઞાનીઓ દેહ પ્રત્યે જ હોય છે. દેહને ભૂલવા વગર, દેહને ભૂલ્યા વગર આત્માર્થની સ્મૃતિ થવી કઠણ છે. જેટલી શરીરની વિશેષ સ્મૃતિ તેટલી આત્માની વિસ્મૃતિ. જેટલો દેહ સ્મૃતિમાં આવશે તેટલો આત્મા વિસ્મૃતિમાં વયો જશે. એક જ ઉપાય છે, દેહની વિસ્મૃતિ. જોયું છે અમે એક એવા જીવને, જોયું છે, જાણ્યું છે. એવું નથી કે આ કાળમાં એનો સદંતર અભાવ છે આવા ભાવનો. ભગવાન તો બધાની પાસે છે. કોકના ભગવાન જાગતા હોય, કોકના ભગવાન ઊંઘતા હોય, કોકના ભગવાન અર્ધ જાગ્રત અવસ્થામાં હોય. આવું બધું હોય છે કે અર્ધ જાગ્રત અવસ્થામાં રહેનારો પુરુષ કોશિશ કરે છે, પણ એકદમ ઘેનમાં પડેલો ભગવાનને ભૂલી જાય છે. તો એવાને અમે મળ્યા છીએ. હા, એવાને મળ્યા છીએ. અમે એ જોયું છે. આ સભામાં એમના કુટુંબીઓ બેઠા છે. અત્યારે બહુ નાની ઉંમરમાં એનો દેહ છૂટી ગયો. એને બિલકુલ કોઈ ગમ નહોતું. અને જ્યારે પણ એને વેદની હતી, કેન્સર જેવું દર્દ હતું, જ્યારે પણ એને અતિ વેદની આવતી ત્યારે એ દેહને ભૂલવા, દર્દને ભૂલવા નહીં, દેહને જ ભૂલવાનો સીધો પ્રયત્ન તે આદરી દેતી હતી. દેહને ભૂલવા. અમે એને મળવા ગયા એક વખત હોસ્પિટલમાં, નજીક જ હતી અમારી, એટલે ગયા. પછી પૂછ્યું એને, કીધું બેટા આટલી વેદનીમાં તું કેવી રીતે સહન કરી શકે છે? તો કે ભગવાન તમને તો ખબર છે મારી, હું દર્દને યાદ જ નથી કરતી, દેહ જ મારો નથી, એમ મારું મંત્ર ચાલે છે. એમના કુટુંબીઓ અહીંયા બેઠા છે, મારે નામ નથી છુપાવવું. એમણે એક બુક બહાર પાડી છે, જેને જોઈતી હોય લઈ લે. એનું નામ હતું સુનીતા. અમદાવાદની બાજુમાં કોબાથી નજીક એમનું ગામ હતું ને ત્યાં રહેનારી હતી. જ્યારે જ્યારે અમે એને જોયો છે, જ્યારે મળી છે અમને બાઈ, બહુ નાની ઉંમર, દીકરી જેવી, દીકરીની દીકરી જેવી અમારી તો. પણ શું એની સહન શક્તિ! એક બોધ લેવા જેવો. દેહના દર્દને તો લોકો ભૂલવા પ્રયત્ન કરે, એ તો દેહ જ સાહેબ મારો નથી, પછી હું એને ક્યાં સંભાળું? અને હસતી જ હોય, જ્યારે જુઓ ત્યારે હસતી હોય. કેટલી વેદની હશે એને, પણ એમાંય એની આંખમાં આંસુ આવે પણ વદન ઉપર હસી ન જાય. નજરે જોયું છે. અહીંયા આવી ગયા છે, અહીંયા હતા. કોઈ ફરિયાદ નહીં, કોઈ એટલે દેહની તો નહીં, દર્દની તો નહીં, પણ એના સિવાય પણ કોઈ બીજી ફરિયાદ નહીં. અને મજા એ છે, આપણે જન્મે જૈનમાં જન્મ લીધો છે, એને તો એ પણ ભાગ્ય ત્યારે નહોતું મળ્યું. પણ હવે અહીંયાથી જે ભાગ્ય એકઠું કરીને એ ગઈ છે, જે નહોતું મળ્યું એ હવે એને મળશે. એટલે કે મળી ગયું હશે. જૈન કુળ નહોતો, અને છતાં આટલી બધી ધીરપ. જ્યારે જુઓ ત્યારે એ હસતી જ હોય, છોકરી હસતી જ હોય. પૂછો બેટા કેમ છે? સાહેબ બહુ આનંદ છે. મેં કીધું ખબર છે તને દર્દ કેવું છે? તો કે એ દર્દ જાણે, દર્દનું દર્દ જાણે. કોબા મળ્યા, એમના ઘરે જઈને મળ્યા, હોસ્પિટલમાં મળ્યા, અહીંયા આપણે ત્યાં આવી ત્યાં મળ્યા. જ્યારે જુઓ ત્યારે એની મસ્તી. આવા જીવો છે.
એ પુરવાર કરે છે કે કૃપાળુ દેવની આ સ્થિતિ હોઈ શકે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. આ જુઓ જીવન, આવું જીવન જીવો, પછી ધર્મ કોને કેવો તે સમજો. પહેલા તમારા વ્યવહારની શુદ્ધિમાં આવા પ્રકારના લોકોને દોષ જોવાની, જે લોકોમાં દોષ જોવાની જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિનું મારણ થયા વગર ધર્મ નહીં સમજી શકાય. ઓલું એટલો સમય છે, ઓલું પૂરું કરી લઈએ. કળશ છે ને, નિયમ સારમાં જે વાત હતી ને, 104 સૌ ભૂતમાં સમતાર ને કો સાથ વેર મને નહીં. જરાક આગળથી લઈ લઈએ કે જેણે સમસ્ત ઇન્દ્રિયોના વેપારને છોડ્યો છે. એક વાત, ઇન્દ્રિયોના વેપાર ચાલે છે, છોડ્યો છે એટલે એમ નહીં નથી કરતા, પણ અંતરથી છૂટા છે, એને સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એવા મને પદ્મધારી મલદેવ કે છે, એવા મને ભેદ વિજ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓ પ્રત્યે ક્ષમતા છે. કોઈ જ્ઞાની હોય તો એના પ્રત્યે પણ ક્ષમતા છે એવું, અને અજ્ઞાની હોય તો એના માટે પણ ક્ષમતા છે. મિત્ર અને અમિત્ર રૂપ પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી. આ ભાવના રોજ કરવા જેવી છે. આ ભાવ જ તમને તમારા આત્માની શુદ્ધિ આંગળી ચીંધીને બતાવનારો છે. આ ભાવ જ બતાવશે. સહજ વૈરાગ્ય પરિણતિને લીધે મને કોઈ પણ આશા નથી. વૈરાગ્ય એવું છે કે કોઈનો એ ત્યાગ નથી કર્યો, વસ્તુઓનો ત્યાગ નથી, અને હોય તો એના તરફ દ્રષ્ટિ નથી. ત્યાગરૂપ જ્ઞાનમાં એવી દ્રષ્ટિ નથી, થઈ ગયો હોય છે. પણ વર્તના શું છે તો કે સહજ વૈરાગ્યપણાને લીધે જીવનમાં કોઈ આશા નથી. આમ તો આશા અમર છે ને, ઓલા બધા કહે છે ને, ખોટા છે એ સાવ. ઓલા બધા લેખકો ને કવિઓ ને શાસ્ત્રકારો સાવ ખોટા છે, ખોટા છે. હવે એ ખોટા હોય તોય મારે શું, ને સાચા હોય તોય મારે શું. મારે તો મારા જ્ઞાનમાં આને લાવવા નથી. આશાઓનો મારે જન્મ આપવો નથી. નવી આશાઓનો મારે જન્મ આપવો નથી. પરમ સમરસી ભાવ સંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય ગ્રહણ કરું છું. સમરસી ભાવ એટલે પોતાનો ભાવ. આત્માનું જે મૂળ તત્વ છે, એ તત્વમાં મૂળ જે ખજાનો છે, અને એમાં જે રસ ભર્યું પડ્યું છે, એ રસ સિવાય બીજા કોઈ રસની ઈચ્છા નથી. કેરીનો રસ સાહેબ એ તો વર્ષમાં કેટલો 2 મહિના તો મળે, હે? એ રસ તો પસંદ કરો કે નહીં? સમરસી ભાવ. પરમ સમાધિનો હું આશ્રય કરું છું, અર્થાત પરમ સમાધિને પ્રાપ્ત કરું છું. પદ્મધારી મલદેવ કહે છે, પરમ સમાધિને હું પ્રાપ્ત કરું છું. શરૂઆત થઈ ગઈ છે. નિત્ય નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર છે. 12માં આ વિધિ ચાલતી હોય પ્રત્યાખ્યાનની, ત્યારે ભીતર શું સ્થિતિ હોય છે? પ્રત્યાખ્યાન એટલે જ્ઞાનથી જાગૃતિ અને પછી ત્યાગ. જ્ઞાનમાં અજ્ઞાનની જે સ્થિતિ પ્રવેશી ગઈ હોય એવા અજ્ઞાનનો ત્યાગ, એનું નામ પ્રત્યાખ્યાન છે. 12માં તો કઈ ત્યાગ છે જ નહીં. તું જે ત્યાગ માને છે એ તો તારી વસ્તુ હતી કે દિવસે કે જે ત્યાગનું નામ આપીને મેં છોડ્યું એમ કે છે. મેં ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું. ક્યારે તારું કુટુંબ હતું ભાઈ? હા, નકામો વિતરાઈ જાય છે. મેં કુટુંબ છોડ્યું, મેં ઘર છોડ્યું, સમાજ છોડ્યું, ગામ છોડ્યું,
આટલું ધન હતું છોડી દીધું ને મેં દીક્ષા લઈ લીધી, કોઈ કિંમત નથી. આ ભાવ હોય તો તારી દીક્ષાની કોઈ વેલ્યુ નથી. પ્રત્યાખ્યાન જોઈએ. જ્ઞાનથી તેનો અભાવ કરી અને પોતાની વર્તમાન પર્યાયથી કરીને અનંતી પર્યાયોમાં એ ભાવનો કોઈ એક અંશ પણ આવે નહીં, એને અહીંયા ભાવના અભાવરૂપ પ્રત્યાખ્યાન હોય તો જ પ્રત્યાખ્યાન છે. આ નિશ્ચય પ્રત્યાખ્યાનની ગાથા છે 104.